હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે કરણ જોશી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી 25મીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે યોજાશે. લોકોના પ્રશ્ન, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે, જેમાં મોબાઈલ નંબર અચૂક દર્શાવવાના રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડ ખાતે આરોગ્ય તંત્ર દ્વારા STEPS સર્વે હાથ ધરાયો હતો, જેમાં બિનચેપી રોગ અને તેના જોખમી પરિબળોને લગતા સર્વેમાં ગામના 18 થી 69 વર્ષની વયના કુલ 110 લોકોના જામનગર મેડિકલ કોલેજના ડોક્ટર દ્વારા ઇન્ટરવ્યૂ કરાયા હતા. ઇન્ટરવ્યૂમાં વૈશ્વિક રીતે નિયત સ્વાસ્થ્યને લગતા 75 થી વધુ પ્રશ્ન પૂછી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વ્યક્તિને મળેલ સ્વાસ્થ્ય વિગતો અનુસાર નિયત રૂપરેખા મુજબ શારીરિક તપાસણી, યુરિન સેમ્પલ, ફાસ્ટિંગ બ્લડ સેમ્પલ કલેક્શન પણ કરવામાં આવ્યું હતું, જેની એમ્સ રાજકોટ ખાતે ચકાસણી કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વેરાડ ગામના લોકો, આશા અને આરોગ્યની ટીમના સહયોગથી સફળતાપૂર્વક આ કામગીરી કરાઈ હતી. મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેલે ભી ખિલે ભી થીમને કેન્દ્રમાં રાખી ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સન્ડે ઓન સાયકલ થીમ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનથી જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ હરિપર સુધી અંદાજિત 6 કિલોમીટર લાંબી સાયકલ રેલી યોજાઈ હતી. સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન તેમજ ખેલે ભી ખિલે ભી થીમને કેન્દ્રમાં રાખી ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય જિલ્લા ક્રિકેટ કપ 2025નો શુભારંભ જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ SV વ્યાસના હસ્તે કરાયો હતો. કલેક્ટર દ્વારા ટોસ ઉછાળી રમતની શરૂઆત કરાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા ખાતે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા યોજાઈ. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા 2025માં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર તેમજ વિવિધ જિલ્લાઓમાંથી જુદા જુદા વય જૂથમાં કુલ 650થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સગર્ભા બહેનોનો આરોગ્ય કેમ્પ યોજાયો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત યોજાયેલા કેમ્પમાં 34 સગર્ભા બહેનોનો બ્લડ ટેસ્ટ, શારીરિક તપાસ ઉપરાંત મેડિકલ ઓફિસર ડોક્ટર અજય કરંગિયા દ્વારા તબીબી તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ તમામ સારવાર અને દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. કેટલાક સગર્ભા બહેનોને આર્યનની થેરાપી પણ કરાવવામાં આવી હતી. વધુમાં બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી અને લેવાની દવાઓ બાબતે સુપરવાઇઝર દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. તો આ કેમ્પની સફળતા માટે PHCની ટીમ તથા આશા બહેનો અને ખિલખિલાટ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ સાથે જ દ્વારકા જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.